તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો આજે મોર્નિંગમાં નીકળી ગયા છે જોબ પર. બસ ને આજે વેધર એકદમ નોર્મલ છે. નોર્મલ જેમ કે નથી એટલી બધી ઠંડી, નથી એટલી બધી ગરમી, એકદમ નોર્મલ જેવું આપણા ઇન્ડિયામાં હોય. તો બસ આવું વેધર હોય તો જરી સારું પણ લાગે. નહીં તો બબ્બે ટોટર જેકેટ પહેરીને જવું પડતું હોય છે. કંઈ નહીં, તો ચાલો ગાડી મળીએ. તો મિત્રો તમે મારી પછાડી જોઈ શકો છો, થોડાક વાદળ દેખાય છે અને વેધર થોડુંક એવું લાગે છે કે ખુલે એમ થોડુંક જેવું વાદળ થોડા ખુલી જાય તો જરી સારું લાગે. પણ આ સાઈડ છે એકદમ નોર્મલ. ને તમને પેલી સાઈડ બતાવું, એકદમ છવાયેલા વાદળ છે. આ બાજુથી સૂર્યોદયનું પણ આગમન થયું છે. સૂર્યદાદાનું પણ વાદળ મને લાગે સૂરજ દાદાને નીકળવા દે એવું નથી લાગતું. તો કેમ છો મિત્રો? તો ફરી જોબ પર આવ્યો હતો ને જોબ પર આવીને 12 વાગ્યા જોયું તો એકદમ કડક તડકો ગરમી નીકળેલી છે. તમે જોઈ શકો છો મારી પછાડી. એકદમ મસ્ત વેધર છે આજે. તો પછી મેં આ પેલા પોસ્ટમાં જવા માટે નીકળી છું. પોસ્ટમાં જવા માટે ને બહાર નીકળો તો એકદમ મસ્ત ઠંડુ વેધર છે. બપોરના મસ્ત તાપ પડતો હતો પણ હમણાં જરીક વેધર પાછું ઠંડુ થઈ ગયું. બસ તો અહીંયા પછાડી બધા છોકરા લોકો રમતા છે. તો કેમ છો મિત્રો? બસ જો ઘરે આવ્યો. ઘરે આવીને પછી બસ ખાઈ બાઈને એકદમ બેઠો ફ્રેશ થઈને. ને બસ હવે આ જ રૂટીન કાલ માટે પણ. બસ જોબ પર જાઓ, જોબ પરથી આવો, ખાઈને સૂઈ જાઓ. બસ ખાલી એક સેટરડે નહીં, ખાલી એક સન્ડે મળે છે આરામ માટે. તે જરીક લગભગ 12-1 વાગ્યા લગીન સૂઈએ. ત્યાર પછી તો કંઈ ઊંઘ મળતી નથી, આરામ જેવું કંઈ રહેતું નથી. કેમ કે પછી બપોર પછી ક્રિકેટ રમવા જવાનું હોય છે. તમે જોઈ શકો છો મારી આંખ. આ બ્લેક તો જન્મથી જ છે, પણ તમે જોઈ શકો છો કે આંખ આખી રેડ. તો એ તમને લોકોને એવું લાગતું હશે કે મેં રડ્યો. ભાઈ કભી રોતા નહીં. બસ ખાલી એક થાકના લીધે બસ આંખ થોડીક રેડ થઈ ગયેલી છે. ઊંઘ પણ આવી રહેલી છે. તારે લગભગ 10:30, 11, 11:15 થઈ ગયેલા છે. તો એના કારણે ઊંઘ આવી ગઈ છે. કેમ કે મોર્નિંગમાં 7 વાગ્યાનું ઉઠવાનું હોય છે. તો ચાલો ફરીથી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.